Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુએ આજનો સુંદર દિવસ આપણને આપ્યો છે નહીં? અને ગઈકાલે પણ આપણે વિશ્વાસ વિશે જોયું, પ્રાર્થના વિશે જોયું. અને ખરેખર વાલા મિત્રો, જેમ પ્રભુએ કહ્યું છે કે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતા પણ મોટા મોટા કામો કરશે. અને આજે આ સમયો દરમિયાન ઘણા બધા લોકોના જીવનોમાં શક્ય બન્યું છે. ઘણા બધા લોકો દ્વારા પ્રભુએ મોટા મોટા કામો કર્યા છે. હું એવું ક્યારેય નહીં કહું કે મારાથી કે ખાલી મારી ટીમથી જ, પણ આખા વિશ્વમાં જેઓ પ્રભુ પર ભરોસો કરે છે, પ્રભુના નામે સેવા કરે છે, એ બધાની પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ મોટા મોટા કામો કરે છે. હાલેલુયા. કે જેઓ ખરેખર પ્રભુના બાળકો છે, પ્રભુના ધોરણ પ્રમાણે જીવે છે, પ્રભુની ઈચ્છા પૂરી કરે છે, તેમની આજ્ઞાઓ માને છે, અને તેઓ જ્યારે બીજાઓને માટે મધ્યસ્થતા કરે છે, પોતાના ઘર માટે, કુટુંબ માટે, વ્યક્તિગત પોતાના માટે પ્રાર્થના કરે છે, ત્યારે પ્રભુ સાંભળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આપણે પૃથ્વી પર રહીએ છીએ, આપણી આત્મિક જરૂરિયાતો પણ એટલી જ છે, અને દૈહિક જરૂરિયાતો માટે પણ આપણે પ્રભુને વિનંતી કરીએ છીએ ત્યારે પ્રભુ સાંભળે છે. પણ ઘણી બધી એવી જરૂરિયાતો છે કે જે પ્રભુ આપણને આપતા જ હોય છે. તેઓ જાણે છે આપણને શેની અગત્યતા છે. અને હું ઘણી વાર કહું છું કે તેમનાથી કોઈ વાત છુપાયેલી નથી. હું ઘણી વાર કહું છું કે આજે મિનિસ્ટ્રીમાં જે પ્રશ્નો છે, મારા વ્યક્તિગત જીવનનો પ્રશ્નો છે, કુટુંબમાં જે પ્રશ્નો છે, કદાચ બીજા કોઈ જાણતું નહીં હોય, પણ મારા પ્રભુ જાણે છે. અને મારા માટે આનંદની વાત એ છે કે મારા પ્રભુ જાણે છે. નહીં, ઘણી વાર આપણા ઓળખીતાઓ, આપણા મિત્રો કે આપણા કુટુંબીજનો કે મારી ટીમ પણ ભલે પ્રશ્નો જાણતી હોય, પણ ઘણીવાર એમાં માણસો મદદ નથી કરી શકતા. માણસોની એક લિમિટ છે. હું ઘણીવાર કહું છું કે જો આપણે આપણી રીતે મદદ શોધીએ છીએ, કદાચ મળે છે, પણ એ લિમિટેડ હોય છે. પણ જ્યારે પ્રભુને હાક મારીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, અને પ્રાર્થના દ્વારા પછી આપણે કોઈકને કહીએ છીએ મદદને માટે, ત્યારે એનો આશીર્વાદ અલગ હોય છે. હાલેલુયા. ચોક્કસ પ્રભુ એ જ લોકોનો ઉપયોગ કરે છે જે આપણી સાથે, આપણી આસપાસ છે, અને પ્રભુ આપણું સાંભળે છે. નહીં, મેં એક વખત કહ્યું હતું, 2011ની વાત હશે, કદાચ 2010ની વાત, ક્ષમા કરજો. અને એ સમયો દરમિયાન મારા બધા બહુ જ ઓપરેશનો થયા હતા, અને મારે નોકરી પણ મૂકી દેવી પડી હતી. હું મારા બિછાના પર હતો, અને એ સમયમાં ફરીવાર એક ઓપરેશન કરવાનું થયું, જેની કિંમત બરાબર, મતલબ કે એ ઓપરેશનનો ખર્ચ બરાબર 25,000 રૂપિયા હતો. અને મારી પાસે કોઈ ઇન્સ્યોરન્સ, કોઈ સહાય, કોઈ બેંક બેલેન્સ, કશું જ નહોતું. અને એક વડીલ પાસેથી 15 દિવસને માટે એ રકમ લીધી. એ સમયે ખબર ન હતી
કે શું 15 દિવસમાં આપી શકીશ કે કેમ, પણ મુખમાંથી નીકળ્યું તમને 15 દિવસમાં અમે નાણાં આપી દઈશું. અને અમે રોજ એના માટે પ્રાર્થના કરતા હતા. સ્પેસિફિક હું તો પ્રભુની આગળ નમી ગયો હતો. મારી દીકરી સમયે નાની હતી અને મારા મમ્મી પથારીવશ હતા, પપ્પા પણ રિટાયર્ડ. આખો દિવસના કામકાજથી એઓ પણ થાકેલા રહેતા હતા. ઘણીવાર એવું પણ થયું કે સવારે ઉઠીને કોઈ રસ્તો ન દેખાય ત્યારે મન ઉદાસ થઈ જાય. ફોન જો કોઈનો મેસેજ આવ્યો છે, કોઈ હેલ્પ માટે કહ્યું છે, અથવા જેને વાત કરી છે એમનો કોઈ ઉત્તર આવ્યો છે, ને સમય દરમિયાન અઠવાડિયું પૂરું થઈ ગયું હતું. ઓપરેશન પછી ઘરે પણ આવી ગયો હતો. અને એક દિવસ પ્રાર્થના બાદ એક ફોન આવ્યો. ત્યારે મારી પાસે એ સમય દરમિયાન લેન્ડલાઇન ફોન હતો અને લેન્ડલાઇન ફોન પર એ ભાઈએ ફોન કર્યો હતો કે લગભગ 2000ની સાલમાં જ્યારે મારા મમ્મી પપ્પા અહીંયાથી બીજા શહેરમાં શિફ્ટ થવા માટે વિચારતા હતા અને તેમણે એક મકાન પેટે તેમણે નાણાં આપ્યા હતા. અને કન્ડિશન એ હતી કે 6 મહિનામાં તમે જો બીજા પૈસા નહીં આપો તો તમારા 25,000 જતા રહેશે, અને સેમ રકમ આપી હતી. અને એ ભાઈ કોઈક બીજા સ્ટેટમાં પછી ત્યારબાદ રહેવાને માટે ચાલ્યા ગયા હતા. અને એ ભાઈનો ફોન આવ્યો અને ફોન પર મારી સાથે વાત થઈ અને એમણે કહ્યું કે મને તમારા કુટુંબનો ચહેરો દેખાય છે, તમારા પપ્પા મમ્મીનો ચહેરો દેખાય છે, અને હું બેચેન બની ગયો છું. મને એક જ વાત યાદ આવે છે કે મેં તમારી પાસેથી પૈસા લીધા છે, એ ખોટું કર્યું છે, અને મારે તમને એ નાણાં પરત કરવા છે. અને હું બહુ દિવસથી રજા પર હતો. મારું બેંક એકાઉન્ટમાં હું ગભરાતો હતો કે હું મારું બેંક એકાઉન્ટ આપું કે ના આપું. મેં મારી દીકરીનું એકાઉન્ટ આપ્યું. ચોક્કસ એ પૈસા મેળવવા માટે અમને તકલીફ પડી, કારણ કે દીકરી નાની હતી અને બધા ઘણા પ્રોસેસ કરવા પડ્યા, પણ એનું એકાઉન્ટ હતું અને એકાઉન્ટમાં પૈસા અમને મળી ગયા. અને લગભગ 11મા દિવસે અમે જે તે વડીલ પાસેથી નાણાં લીધા હતા એને અમે પરત કરી શક્યા હતા. 15 દિવસ કોઈ હોપ નહીં, કોઈ સ્કોપ નહીં, કોઈ આવકનું સાધન નહીં. હું પોતે પથારીવશ, મારા મમ્મી પથારીવશ, મારા પપ્પા રિટાયર્ડ અને મારી દીકરી નાની. જુઓ આપણા ઈશ્વર કેવા મહાન છે. હાલેલુયા. ચોક્કસ આપણામાંના કોઈ સંપૂર્ણ નથી. ઘણીવાર આપણે ગુસ્સે પણ થઈ જઈએ છીએ, ઘણીવાર નારાજ પણ થઈએ છીએ, ઘણીવાર જાત જાતની એવી બાબતો આપણા જીવનમાં બનતી રહે છે. પણ જ્યારે પ્રભુની સાથે આપણો મેળાપ થાય છે અને વિશ્વાસ કરીએ છીએ, વિશ્વાસ રાખીને પ્રભુની સાથે ચાલીએ છીએ, બધું બદલાય છે. અને ધીમે 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 બધી બાબતો બદલાવાની શરૂઆત થાય છે. હાલેલુયા. આજે પણ એ જ ઈશ્વર છે જેમણે મારી પ્રાર્થના સાંભળી. એ સમયે અમારી પ્રાર્થના સાંભળી. બીજાઓ જે મારા માટે પ્રાર્થના કરતા તેઓએ પ્રાર્થના કરી, તેમની પ્રાર્થના સાંભળી. એ જ પ્રભુ હમણાં અત્યારે આ પડે આ મિનિટે આપણી સાથે છે. હાલેલુયા. હું હંમેશા પ્રભુનો આભાર માનું છું કે જે પ્રાર્થનાના યોદ્ધાઓ મારી ઝાડબાર મારા માટે પ્રાર્થના કરે છે,
મારા કુટુંબ માટે, મારા પરિવાર માટે, મિનિસ્ટ્રી માટે, મારી જરૂરિયાત માટે પ્રભુ તમે એમને બમણા આશીર્વાદથી ભરી દેજો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જો આજે સવારમાં નિરાશ હો, કેમ કે આ નવા માસના એવા દિવસો છે કે જ્યારે પૈસાની ખૂબ જરૂર પડે. ચાહે તમે હો કે હું હો, મને પણ ખબર છે હપ્તાઓ કેમ ના ભરાય છે અને ઘર કેમનું ચલાવાય છે. હાલેલુયા, ખાલી મિનિસ્ટ્રી નથી ચલાવતો, પણ હવે તો પપ્પા વગર આખા ઘરની પણ જવાબદારી મારા હાથ પર છે. મિનિસ્ટ્રી સાથે બંને જવાબદારી નિભાવવાની હોય છે. પણ મેં કહ્યું એમ કે આપણા ઈશ્વર મહાન પ્રભુ છે. હાલેલુયા. તમને સારું લાગે એટલા માટે નહીં, પણ સનાતન સત્ય છે એટલા માટે કહું છું કે પ્રાર્થના કરજો, પ્રભુ પર ભરોસો કરજો, વિશ્વાસ કરજો. એ ગમે તે પરિસ્થિતિમાંથી તમને ને મને બહાર કાઢી શકે એવા આજે પણ એ જ પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા માનતા અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આજનો દિવસ જે તમે અમને આપ્યો છે તેના માટે આભાર માનતા તમને વિનંતી કરીએ છીએ, આખો દિવસ અમારી સાથે રહો પ્રભુ. પ્રભુ, અમને જ્ઞાન વાળું હૃદય આપો, અમને બુદ્ધિ આપો, ડાપણ આપો કે યોગ્ય રીતે તમારી ઈચ્છા પ્રમાણે અમે આજનો આ દિવસને પસાર કરીએ પ્રભુ. આજના દિવસને અમે પૂરો કરીએ પ્રભુ. આજના દિવસમાં અમે આગળ વધીએ પ્રભુ. અને પ્રભુ, આજે અમારા વિશ્વાસ દ્વારા, તમારા પરના મૂકેલા ભરોસો દ્વારા, તમારા વચનો ક્લેમ કરવા દ્વારા, એવું જીવન જીવવા દ્વારા પ્રભુ અમે એવા આશીર્વાદોથી ભરાઈ જઈએ કે જે કદી અમે કલ્પ્યા ના હોય, જેના વિશે કદી અમે વિચાર ના કર્યો હોય પ્રભુ. એવા આશીર્વાદોથી તમે અમને ભરી દો રાજા, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બાપ. આજે સવારમાં જેટલા પણ લોકો તમારી પાસે આવ્યા છે પ્રભુ, જ્યાં કઈથી પ્રભુ તેઓ દૂર દૂરથી પ્રભુ ઓડિયો વિડીયોમાં, ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબના માધ્યમ દ્વારા સંગતમાં જોડાયા છે પ્રભુ, દરેક પર પ્રભુ તમારી મોટી કૃપા રાખો પ્રભુ. ગણના 24 પ્રમાણે પ્રભુ તેઓને તમે આશીર્વાદ આપો, તેમનું રક્ષણ કરો પિતા. તમારા મુખનો પ્રકાશ તેમના પર પાડો, તમારી કૃપા તેમના પર કરો, રાખો પ્રભુ. તમારી કૃપા તેમના પર થવા દો, તમારું મુખ તેમના પર ઉઠાવો. તેઓને તમે લક્ષ્યમાં લો, નોંધમાં લો પ્રભુ. તેમની આંખમાંથી નીકળતા આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. એ રોગ પ્રભુ જે અત્યારે એમને સતાવી રહ્યો છે, એ રોગ શૂન્ય થઈ જાય પ્રભુ. એ છેલ્લી કક્ષાનો મરણકારક રોગ પર પ્રભુ ઈશ્વરના નામમાં તેમના શરીરોમાંથી જઈ નીકળીને ઊંડાણોમાં પડે, હાથ દરિયાના ઊંડાણોમાં પડે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એક એક શરીર સાજું ભલું તંદુરસ્ત થાય અને પ્રભુ જે પણ રોગ હોય એ નીકળી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. લકવામાંથી દોડતા થાય પ્રભુ, તમારા બાળકો કેન્સરમાંથી સાજા થાય એવી પણ પ્રાર્થના કરે. ચામડીના રોગો, હાડકાના રોગોમાંથી તેઓ સાજા થઈ જાય, ડાયાબિટીસ શૂન્ય થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી જેમ વિશ્વાસથી આખી પૃથ્વી પરના દરેક લોકો પ્રાર્થના કરે માટે પ્રભુ તમારી ઓળખાણ તેમને આલો. તમારાથી દૂર છે, ગલત ફેમીમાં છે પ્રભુ, સાચા ઈશ્વર મળ્યા નથી, તો પ્રભુ અમારી સેવાઓનો ઉપયોગ કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબના માધ્યમથી બુધવાર શુક્રની સંગતો દ્વારા પણ પ્રભુ તમે મહિમાવંત પામો, કાર્ય થાય પ્રભુ, અને એ લોકોના બદલાર થાય, જેનો નાશ ન થાય પ્રભુ. જેઓ ખરાબ આદતોમાં છે, કુટેવોમાં છે, વ્યસનોમાં છે, એમને પણ પ્રભુ તમે બચાવી લો પ્રભુ.
પસ્તાવો કરે એવું થવા દો પ્રભુ પિતા. તમામ લડાઈ ઝઘડા, પતિ પત્નીના લડાઈ ઝઘડા, નાણાંના, મિલકતના, વ્યવસાયના, આત્મિક અને સામાજિક સર્વ પ્રકારના લડાઈ ઝઘડા દૂર થાય એવી અમે પ્રાર્થના કરી છે. તમારા બાળકો પર મૂકવા મળે તો કોર્ટ કેસ એફઆઈને પર તમે ખાલી જ કરો. તમારા બાળકોના આવકના સાધનોને આશીર્વાદિત કરો. નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપો. જેની પાસે કોઈ રોજગાર નથી તમે એમને રોજગાર આપો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, નાણાંનો, મકાનનો, લોનનો આશીર્વાદ આપો, વિદેશ જવાનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પ્રભુ પિતા જુદી જુદી પરીક્ષા તેઓ આપે છે એમાં તેમને પાસ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પર તમે સાથે રહો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને, વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી સાથે રહો, અમારી ટીમ સાથે રહો પ્રભુ. તમે જાણો છો કે તમારા સેવકને, તમારા મજૂરને અત્યારે શેની અગત્યતા છે. તમારી કૃપા થવા દો, તમારી દયા થવા દો. મને, અમારા કુટુંબને અને મિનિસ્ટ્રીને, અમારી ટીમને તમે આશીર્વાદ આપો. દરેક સાંભળનારને પ્રભુ, બીજાને મોકલનારને તમે હમણાં બમણા આશીર્વાદથી ભરી દો. હમણાં સુધી તેલ પાપોને માફ કરો. તમારી પવિત્ર હાજરી રાખો. દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. અને સાંજે આભાર મળતી લાવી માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.